નારો શમશાનમાં રહેનારો ભભૂતિ લગાડનારો આને દીકરી આપવા માટે હું તૈયાર નથી. બ્રહ્માજી કે હું વચન દઈ આવ્યો એનું હું પછી પિતાજીની આજ્ઞા વિરુદ્ધ તો ન જવાય. પરાયણે દક્ષ રાજાએ હા પાડી. ગમતો નથી હો દક્ષને. પરાણે હા પાડી. હવે તો માતાજીના લગ્નની તૈયારી થવા લાગી. કનખલ નગરીમાં સુશોભિત મંડપો રોપાણ થયા, તોરણો બાંધવામાં આવ્યા, આખા સ્વર્ગને શણગારવામાં આવ્યું. એવી રીતે કૈલાસને શણગારવામાં આવ્યું. મોટા મોટા સ્તંભ નાખવામાં આવ્યા. મહાદેવને પરણાવવા માટે ઋષિમુનિઓ આવ્યા, કેટલાય દેવતાઓ આવ્યા. અરે લક્ષ્મીજી આવ્યા, કારણ કે મહાદેવના બેન હતા. તે હાંજ પડીને લક્ષ્મીજી પીઠીનો વાઇટકો લઈને આવ્યા. ભાઈ ક્યાં બેન? પીઠી ચોરવાની છે. આપણા રિવાજ પ્રમાણે મહાદેવ કીધું ઈ રેવા દો. કેમ કે કાંઈ જો મારા શરીરમાં ચોળવું હોય તો ભભૂતિ ચોરો. પછી જાજા બતાવાય નહીં હો મહાદેવને. ઠીક છે, તમે રાજી. આમ મહાદેવ પરણવા માટેની તૈયારી કરે. બધાને કંકોત્રી લખી હતી હો મહાદેવે. તે ભૂતળા નહીં લખી હતી, કારણ કે એના બનાવેલા ને. ભૂતળા બધા આવ્યા હો કૈલાસમાં. અને એકલા તો ન આવે, હવની પત્નીને લઈને આવ્યા, ડાકેણું ને. મહાદેવ બેઠા હો. કોઈ મહાદેવને ત્યાર કરે નહીં. કેમ? વિછિયાટા મારે, ગળામાં નાક ફૂફાડા મારે. દેવતાઓ તો છેટા દે. ભૂતળાએ કીધું ઘરે રે આપણા સ્વામીને કોઈ ત્યાર કર્યા નથી ને જાનૈયા તો તૈયાર થઈ ગયા. હવે ભૂતળા કે હાલો આપણે તૈયાર કરી. ભૂતળા તૈયાર કરે એમાં હું બાકી રાખે કે વરરાજાને પહેલી વાર પરણવા જવું છે, હારામાં હારો પાવડર લઈ આવો. કાશી નગરી માંથી રાખ ભરે એવા કાશીની રાખ મગાઈ અને મહાદેવના શરીરમાં ચોળવામાં આવી. એક ભૂતળો તો ભાંગ વાવી વાટીને મીંડો પાવા. અને બે ત્રણ ડાકેણું આવી, પસમાંથી દાંતિયા કાઢ્યા, જટા ઓળાવા ગયા. દાંતિયાના દાંતા ભાંગી ગયા. જટામાં કાંઈ થયું નહીં હો. ભૂતળાએ કીધું હવે આનું શું કરવું? તે જટા ખોલી આકડાનું ચીર નાખતા જાય, જટા બાંધતા જાય. અને મહાદેવને માથે જટા વીટીને આમ તારે મોટો મુકુટ બનાવ્યો મહાદેવને. દેવતાઓ બધા જોવે હો કે આ કેવું રૂપ બનાવ્યું આ ભૂતળાવે. ચંદ્ર મહારાજને કીધું તમે ભાલે બિરાજો. નાગને કીધું તમારે ઠેઠ ઉપર બેસીને ફૂણ ચડાવીને બેસી જાઓ, કલકી લગાવો. મુકટમાં કલકી આવે. નાગને બોલાય આવ્યા. ત્રણ નાગો ગળામાં જનોઈ બનાવી નાગની. કેટલાય ભૂતળા તો વનસ્પતિના પાંદડા તોડી આવ્યા, એના કપડા બનાવીને મહાદેવને પહેરાવ્યા. અમારા ઘરનું નથી કેતો, આમાં લખ્યું છે. હા ને માલકો એવા મહાદેવ લાગે હો. ભગવાનને જોઈને દેવતાઓ મીડા કેવા કરે રે. આનું બિહામણું રૂપ તો જોવો. એમાં એક દેવતા આવ્યા, ઇન્દ્ર. મહાદેવ હા કે કાલ સવારે જાન જવાની છે, વરઘોડામાં હું વ્યવસ્થા કરશું? મહાદેવ કે ખોટો ખર્ચો કરો માં નંદી બરાબર છે. તે નંદીને તૈયાર કર્યો. અને હવારમાં ઋષિ મુનિઓએ શંખ નાદ કર્યા અને ઢોલ નગારા વાગવા લાગ્યા. અને મહાદેવ નંદી ઉપર બિરાજમાન થયા. હર હર મહાદેવ મહાદેવ. સંગ ભૂત પ્રેત પિચાસ જોગી જટિલ રૂપ ભયંકરા. સત સૃષ્ટિ રચયતા રાજ રાજ નમો નમઃ. સંગ ભૂત પ્રેત પિચાસ જોગી જટિલ રૂપ ભયંકરા. સત સૃષ્ટિ એવા ભૂતળા નાચે હો.
જયતા નટરાજ રાજ નમો નમઃ આગળ ભૂતળા નાચે, પગ વિનાના, હાથ વિનાના, માથા વિનાના. સંગ ભૂત પ્રેત વિદાસ જોગી, જટિલ રૂપ ભયંકરા. સતસૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ મહાદેવ નંદી ઉપર બેઠા પણ ઊંધા બેઠા. તે દેવતા કીધું, હે મહારાજ, આમ ઊંધું નો બેહાય. ભગવાન કે તમે બધાય પાછળ નાચો છો તો મારે આગળ હું જવું, એટલે ઊંધો બેઠો. ભગવાને કીધું કે ધર્મ ઉપર સવારી કરવી હોય ને તો મારે ઊંધું જ બેસવું પડે. સંગ ભૂત પ્રેત વિનાશ જોગી, જટિલ રૂપ ભયંકર ભૂતળા નાચે. સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ શંખનાદ થવા લાગ્યો. ઋષિમુનિઓ કીધું, હર હર મહાદેવ. જબરજસ્ત જાન હાલવા લાગી. આગળ ભૂતળા અને પાછળ દેવતાઓ, એની પાછળ શિવજી મહારાજની સવારી અને એની પાછળ ઋષિમુનિઓ. આ જાન કનખલમાં પહોંચીને તોય જાનૈયા કૈલાસમાં હતા. એવડી જાન બતાવી. જે આવે ઈ જાનમાં, જે આવે ઈ જાનમાં. તે ભગવાન કનખલ આવી પહોંચ્યા. તો કનખલ આવ્યા તો શું થયું ખબર? કનખલમાં રહેતા હતા ને એ બધા હામૈયા લઈને આવ્યા હતા. તે મહાદેવને જોઈ અને બધાય ભાગ્યા. ભાગ્યા હો બધાય. હવની ડેલીમાં કરી ગયા. એ ઘણાઈને તો હાર્ટ એટેક આવ્યા, નૈન્યા મરી ગયા. આમાં લખ્યું છો, હાર્ટ એટેક આવ્યા, એટેક આવ્યા બધાને. તો ભગવાન નંદીને પૂછે, પેલા નંદી, કેમ આપને જોઈને બધાય ભાગે છે ને આ મરી ક્યાં જાય? નંદી કે, આ ગામમાં રિવાજ હશે કે વરરાજો આવે એટલે ભાગવાનું. આ ગામમાં રિવાજ છે મહારાજ, કે મરી ક્યાં જાય? ઘણાય મરી ગયા હો, હાર્ટ એટેક આવ્યા હતા. હું કામ મર્યા? કે જેણે જેણે શિવની નિંદા કરી હતી, જેણે જેણે દક્ષને હા હા કર્યું હતું ને, એ બધાને એટેક આવ્યા. સંગ ભૂત પ્રેત ને જાન. ભગવાને કીધું, નંદી હામૈયામાં કોઈ નો આવે તો કાંઈ નહીં, હાલો દરવાજા સુધી લઈ લ્યો. દરવાજે આવ્યા હો ભગવાન. નારદ મુનિએ કીધું કે વરરાજાનું હામૈયું લઈને આવો. આ તો પ્રસૂતિ માતા કંકા વટીન ચોખા ને બધું લઈને આવ્યા. અને જ્યાં મહાદેવને જોવે તો બે ભાણ, બિહામણું રૂપ. વળી પાણીના છટકોરા કર્યા ને માતાજીને ઊભા કર્યા અને મહાદેવને જોઈને માંડ માંડ ધ્રુજતા ધ્રુજતા ચાંદલો કર્યો, ચોખા લગાડ્યા. હા, અને માતાજી આરતી ઉતારી હો મહાદેવ. જોજો ચાંદલાના નિયમ જુદા. ઘણા લાંબો ચાંદલો કરે, ઘણા ભસ્મ કરે. આ ચાંદલા કેટલી પ્રકારના? તિલક જેને કહેવાય. બ્રહ્મરંધ્રની અંદર આપણે કાયમને માટે જાગૃત રહી. વરરાજાના ચાંદલા, આ બધા ચાંદલા છે. બાપ, આરતી તમે રોજ ઠાકોરજીની આરતી કરો, તમારા ઘરે કુળદેવીની આરતી કરતા હશો. આરતી કરવાનું કારણ શું? કે આપણા ઈષ્ટદેવ ઉપર, આપણી કુળદેવી ઉપર, આપણા ઠાકોરજી ઉપર જે કાંઈ દુઃખ હોય ને એને આરતી દ્વારા ઉતારવાના. ભગવાનના દુઃખ ઉતારવા માટે જ આપણે આરતી ઉતારીએ છીએ. અને દુઃખ ઉતરી ગયા પછી શું કરવાનું? બધાએ ભાગ પાડવાના. એટલે બધા આમ કરે. આરતી લેવાનું કારણ એ છે કે લાવ થોડુંક મનાઈ દે, ભગવાનના દુઃખમાં ભાગ લેજો, આરતી લેજો. એ ઘણા તો આરતી લે ને તો આમ કરીને પાછળ, કે આપણે કાંઈ જોતું નથી. આરતી લેવાના નિયમ છે. આંખે અડાડો હાથ અને હૃદય સ્પર્શ કરીને ભગવાનને કહેજો કે તમારા સંકટ મને આપી દો મારા નાથ. આરતીનો આર્તનાદ, આર્ત જેને કહેવાય, હૃદયમાંથી જે પુકાર થાય એ આર્ત. આરતી ઉતારી. પ્રસૂતિ માંડ માંડ ગયા હો.
અને મહાદેવ આવ્યા માંડવામાં, નંદી બાજુમાં, નારદજી વિધિ કરાવવા આવી ગયા. સતીને ખબર પડી કે ભગવાન પરણવા આવ્યા પણ હાવ કેવા થઈને આવ્યા છે. સતીએ સમાચાર આપ્યા કે હું માંડવામાં નહીં આવું. તો ભગવાને કીધું કેમ? કે માં ના પાડે છે. નંદી કે માંડવામાં નહીં આવે, કે જાઓ પૂછો હું કામ નહીં આવે. ત્યારે સતીએ કેવડાયું કે એને કયો મારે કામ છે, મને મળવા આવે. માંડવામાંથી ઊભા થઈને ભગવાન ગયા મળવા. તે દિવસે ને વરકન્યા હામાં નો આવતા, કે તો કે પડદો બાંધો. આ પડદા આગળ મહાદેવ અને પડદા પાછળ માં સતી. એટલે અહીંયા મહાદેવે કીધું બોલો સતી, કે આવી રીતે પરણવા આવ્યા છો? આમ બિહામણા થઈને મારે પરણવું નથી, હું માંડવામાં નહીં આવું. ભગવાન કે કેમ? તો કરું હું. સતીએ કીધું મહારાજ સુંદર કપડા પહેરો અને રાઠોડી મોજડી પહેરો અને વરવાઘા પહેરો, મુકટ પહેરો. પછી ભગવાન વરવાઘા પહેરાવો, રાઠોડી મોજડી. પછી આપણે કહીએ ને સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. આમ ભગવાન માંડવામાં આવ્યા. નારદજીએ કીધું કન્યા ભદ્રાઓ સાવધાન. સતી માંડવામાં આવ્યા. જાનૈયા બેઠા, ભૂતડા બેઠા અને દક્ષ તો માથા પછાડે હો. ના પાડતો તો આને દીકરી નો દેવાય. ભૂતડાને જાનમાં લઈ આવ્યો. બ્રહ્માજીએ શાંત કર્યો. એમાં નારદજી કે એ કન્યાદાન દેવા આવો. તો દક્ષ રાજા કે નથી દેવું કન્યાદાન. કેમ? બ્રહ્માજીએ કીધું બેટા દીકરી તારી છે, તારે જ જવું જોઈએ. માંડ દક્ષ રાજા પ્રસૂતિ માતા કન્યાદાનમાં બેઠા. હવે નારદજીને મજા પડી ગઈ. એક તો હારા જમાઈને જામે નહીં, એમાં નારદજી એમ કે વરરાજાનો પગ ધોવો. અને દક્ષ રાજાને આમ પગ ધોવો પડ્યો. ભગવાન તો કીધા કરવા વિના લાંબો પગ કરે અને હાવરો જમાઈ કાતરું મારે હો. અમારા ઘરનું નથી, આમાં લખ્યું છે. તમને એમ થાય ભાનુભાઈ હવે આ કે ગયા, એમ નહીં. માં ભગવતીનો હાથ પકડીને મહાદેવના હાથમાં દીધો. છેડા છેડી વરમાળા ધારણ કરી અને આમ કન્યાદાન દેવાના અને મંગલ ફેરા ફરવામાં આવ્યા. મહાદેવને જાનને વિદાય આપી. કર્ણવ ઋષિ જેવા, શંકુતલાજી જેવા આજ માતાજીને વિદાય આપે છે. સનક સનાતન વાલ્મીક વશિષ્ઠ જેવા આજ માં જગદંબાને વિદાય આપે છે. દેવતાઓ આવ્યા છે અને માં જગદંબાને પ્રસૂતિ માતા વિદાય આપે છે. હે મહાદેવ, મારી સતી આથી તમને સુપ્રત કરું છું. હે મહાદેવ, કાંઈ પણ એની ભૂલચૂક થઈ જાય તો તમે એને ક્ષમા કરી દેજો. આમ માતાજીએ વિદાય આપી અને પરણીને લઈ આવ્યા કૈલાસમાં. હવે તો સંસારિક જીવન ચાલુ થયો હો ભગવાન. બહુ સરસ છે હો. ભગવાન બગીચામાં જાય કૈલાસમાં અને ફૂલ તોડી આવીને વેણી બનાવે ને વેણી મહાદેવ પોતે જ પહેરાવે. આવો પ્રેમ હતો બે માણાને. એવા પ્રેમથી રહેતા હતા સતી અને મહાદેવ. એમાં એક દી સતીએ કીધું કેટલા ટાઈમ થી આ લગ્ન કરીને લઈ આવ્યા છો, કોઈ દી એમ કીધું હાલ ફરવા? મહાદેવ કે સાચી વાત છે હો દેવી, હાલો આજ તમને ફરવા લઈ જવા. કે કઈ જગ્યાએ? કે ચાલો થાવ ઉભા. એક બાર ત્રેતા યુગ માહી, એક વાર ત્રેતા યુગ માહી,
એ ત્રેતા યુગની વાત છે આ. સંભોગ કુંભજરી સિપાઈ સંગ સતી જગ જનની ભવાની સંગ સતી જગ જનની ભવાની સંગ સતી જગ જનની ભવાની. હા ભગવતી ભગવાનની હારે કુંભજ ઋષિને આશ્રમે આવ્યા અને આ કુંભજ ઋષિને આશ્રમે બેનો કથા હાલતી હતી. કેટલાય ઋષિમુનિ બેઠા હતા, દેવતાઓ બેઠા હતા. એમાં ભગવાન માતાજીને તેડીને આવ્યા ને એટલે કથામાં આગળ બેઠા હો. તે માતાજીએ પૂછ્યું કે પ્રભુ મને આ તમે ક્યાં લઈ આવ્યા? ભગવાન કે આ મારા ગુરુની મારા ઈષ્ટદેવની કથા છે. તમારે કોઈ ગુરુ છે? તમારે કોઈ ઈષ્ટદેવ છે? મહાદેવ કે હા. કે મારા તમે તો દેવાધિદેવ છો. જોજો આજ અભિમાન વધ્યા હો માતાજીના. હા કથા કોણ કરવાનું? તો ગૌતમ ઋષિ વ્યાસપીઠ ઉપર બેઠા હતા. સામે બેઠા ને ગૌતમ ઋષિ છે અને એ જ કથા કરવાના. તો ગૌતમ ઋષિએ શું કર્યું? મહાદેવ આવ્યા ને બેસવા એટલે નીચે ઉતરી અને મહાદેવના પગે લાગવા ગયા. પાછા આવીને બેસી ગયા. માતાજીને અભિમાન વધ્યું કે અરે રે વ્યાસપીઠ ઉપરથી ઉતરીને મારા પતિને પગે લાગે એમાં હું કથાય છે. આવું અભિમાન આવ્યું હો મને. મહાદેવ આમ જોવે છે કે આજ અભિમાનમાં બેઠા. પરિણામ શું આવ્યું? માં ભગવતી સતી કથામાં બેઠા પણ માતાજીમાં કથા નો બેઠી. પરિણામ ઈ આવ્યું. એટલે જ કહ્યું કજ મેલવા અંતરના એ અભિમાન મેલવાય અંતરના અભિમાન. મન રે મેલીને તમે હું પાનભાઈ ને બહુ વાંચું હો. ગંગા સતી મારે આમ બહુ આમ. મન રે મેલીને તમે એ આવો મેદાનમાં. જોજો અહીંયા શું કીધું છે? ઘણા કહેતા હોય ને મન મેકીને આવો. મન મેકીને આવો તો કથામાં મન જ ન લાગે. મન તો ભેગું જ જોઈએ. પણ અહીંયા શું શબ્દ વાપર્યો છે કે માન રે મેલીને તમે. અહીંયા જ્યારે આવો ને તો તમને આવકારો દેવાણો નો દેવાણો જગ્યા મળી ત્યાં બેસી જવું આને કહેવાય અહંકાર વિના. બાકી તો એમ કે અરે હું કથામાં ગઈ હતી તો મને જય શ્રી કૃષ્ણ ન કર્યા એમ નહીં બાપ. માન રે મેલીને તમે એ જી એ આવી જાઓ આ મેદાનમાં. કરી લ્યો જુગતી કેરો સંગ. એ જ કરી લ્યો ને જુગતી કેરો સંગ. કથામાં માતાજી બેઠા, કથા ન બેઠી. ઘણા ને આવું હોય બેઠા હોય કથામાં પણ મન કબાટમાં હોય. કોઈ ખોલે નહીં તો સારું. આમાં વક્તા નહીં એવું થાય. મન કથામાં ન હોય તો કથા ન હાલે. મન લગાડ પાદાર પિત્ત ચિત્ત વૃત્તિ આ બધું ભગવાનમાં ન લાગે ત્યાં સુધી કથા ન લાગે બાપ. પછી માતાજીને ભગવાને કીધું હાલો કૈલાસ જવું છે. બે માણા ઉપડ્યા ચાલતા ચાલતા. ઘટના એવી બની કે રામ અને લક્ષ્મણ હામા મળ્યા શિવજીને. બરોબર ત્રેતા યુગ હતો.
એટલે રામજી મહારાજે શું કર્યું? શિવજીએ રામજીના પગમાં પડ્યા. વળી માતાજી બોલાવ્યા કે અહીંયા આવો. કે હા, કે આ કોણ છે કે તમે એને પગે લાગ્યા? ત્યારે ભગવાને કીધું, ઘરે સતી જેની કથા સાંભળવા ગયા હતા ને, ઈ મારો ગુરુ, ઈ મારો ઈષ્ટદેવ, આ મારો રામ છે. માતાજીને રૂવાડે અભિમાન હતું. આ તમારો ગુરુ ક્યાંય શું કરે કે એના પત્નીનું કોઈ હરણ કરી ગયા છે ને, એટલે ગોતવા નીકળ્યા છે. માતાજી કીધું, અરે રે, પત્ની પાછળ જે વનોવન ભટકતો હોય એ તમારો ગુરુ. હવે આમ હાલતા તો થયા, એટલે માતાજીએ શું કર્યું? સીતાજીનું રૂપ લીધું અને રામ લક્ષ્મણની આગળ માંડ્યા હાલવા. એટલે રામજી મહારાજે વિચાર્યું, આ કોણ જાય છે? જ્યાં આમ જોયું ને તો સીતાજીનું રૂપો. રામે હાથ જોડીને કીધું, અરે માં, તું અહીંયા ક્યાંથી? ત્યાં તો માતાજી લાકડી પડે એમ પડી ગયા હો, કે તું મારા ઈષ્ટનો ઈષ્ટ છો બાપ. આ કસોટી ભગવાનની કરી. ભગવાન